નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો આજે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ વિશે, જેમાં મિત્રો વર્ષના 6,000ની સહાય મળે છે, જેમાં બે હજારના 3 હપ્તા મળતા હોય. જેમાં ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે અમને હપ્તો નથી મળતો. તો મિત્રો હપ્તો ચાલુ કરાવવા માટે શું કરવું પડે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આજનો આ વિડીયો. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત 6,000ની સહાય ચૂકવવામાં આવે છે, જેમાં બે હજારના એમ 3 હપ્તા ચૂકવવામાં આવે છે. જેમાં ઘણા ખેડૂત મિત્રોને 2,000નો હપ્તો જમા થતો નથી. તો તેના માટે આજે આપણે અહીં પ્રોસેસ જોઈશું. તો સૌથી પહેલાં પોતાનું આધાર કાર્ડ સેન્ટર પર જઈ બાયોમેટ્રિક અથવા મોબાઈલ નંબર અથવા તો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેવા. તમારે જે પણ બાકી હોય, બાયોમેટ્રિક બાકી હોય તો બાયોમેટ્રિક, મોબાઈલ નંબર અપડેટ કરવાનો બાકી હોય તો એ, નવીન ફોટો હોય તો એ, અથવા ત્રણેય બાકી હોય તો ત્રણે અપડેટ કરાવી દેવા. જેવું તમે અપડેટ કરાવશો તેના અંદાજિત 10 દિવસ પછી તમારે હપ્તો ચાલુ થઈ જશે. આ કરતાં પણ જો હપ્તો જમા થવાનું ચાલુ ન થાય તો તમારે બીજી પ્રોસેસ કરવાની રહેશે, જેમાં તમારે બેંકમાં જઈ બેંકવાળાને કહેવાનું કે સરકારી સબસિડીવાળું આધાર સીડિંગ એટલે કે ડીબીટી લિંક કરી આપો, એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર આ લિંક કરી આપો. તમે બેંકમાં જઈ આધાર સીડિંગ કહેશો એટલે તમને કરી આપો. એટલે મિત્રો અત્યારે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેઝ થઈ ગયું હોવાથી ઉપર મુજબની પ્રોસેસ ફરજિયાત કરવી પડશે, અને આટલું કરાયા પછી જ પીએમ કિસાનના હપ્તા ચાલુ થશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.